સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના સ્થાપના દિવસના અવસરે ગાંધીનગરમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યા ભારતી અને સફલ વિદ્યાલયના સહયોગથી એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત કુલ 115 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. આ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા વિકસિત ભારત 2047ના લક્ષ્યને સાકાર કરવાનો સંકલ્પ પણ લેવાયો હતો. અમદાવાદની 7th ડે સ્કૂલમાં બનેલી ઘટનાને લઈ શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે આ ઘટનાની તપાસ દરમિયાન અનેક પ્રકારની ગેરરીતિ અને અનિયમિતતાઓ સામે આવી હતી. મળેલા અહેવાલોના આધારે વિદ્યાર્થીઓના હિત અને સુરક્ષાને ધ્યાનમાં રાખી સ્કૂલનો વહીવટ સરકારના હસ્તક લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા હવે સંસ્થાનું સંચાલન નિયમસર અને પારદર્શક રીતે કરવામાં આવશે. આજે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના 115મા સ્થાપના દિવસ નિમિત્તે મારા સાથી મંત્રી રીવાબા જાડેજાની સાથે આજે વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ અને સફલ વિદ્યાલયના સહયોગથી આ સફલ વિદ્યાલયના માતા સરસ્વતીના પટાંગણમાં એક પેડ માં કે નામ જે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આહવાન આપ્યું છે તે અંતર્ગત 115 વૃક્ષ વાવવાનો આજનો કાર્યક્રમ હતો. એ કાર્યક્રમમાં અત્રે ઉપસ્થિત રહ્યો છે અને વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવો એ થીમ સાથે આ દેશમાં આપણી સંસ્કૃતિ અને 2047માં જ્યારે ભારત દેશને આઝાદીના 100 વર્ષ પૂરા થશે ત્યારે વિકસિત ભારત 2047ના સપનાને સાકાર કરવા માટે આજે બધા જ લોકો આ કાર્યક્રમમાં ભેગા છે.